નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। આસારામ અને નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ પર હુમલાનું ષડયંત્ર રચનાર 2 સૂત્રધારોને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ। ગુજરાતના 5 ગુનાઓમાં સાધક દંપતીની વિશેષ ટીમ દ્વારા કરાઈ ધરપકડ। આજે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર પર મેઘમહેર। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો 80%। 200 ઉપરાંત ડેમમાં નવા નીરની આવક। આવતીકાલથી વરસાદનું જોર પડશે નરમ। છેલ્લા 3 દિવસના ધીમી ધારે વરસેલા વરસાદે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ઊભા પાકને આપ્યું જીવતદાન। મગફળી, કપાસ અને શેરડી માટે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ। ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂંછના ચકંદાબાગ ખાતે બ્રિગેડિયર કક્ષાની ફ્લેગ મીટિંગ સંપન્ન। સરહદે શાંતિ કાયમ કરવા તથા તંગદિલી ઘટાડવા બંને દેશોના ફિલ્ડ કમાન્ડર્સ વચ્ચે થઈ ચર્ચા। સંબંધ સુધારવા પાકિસ્તાનને પગલાં લેવાનું જણાવતા ગૃહમંત્રી। જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોની ત્રિદિવસીય મુલાકાતે રાજનાથસિંહ। ચીન પાકિસ્તાન સાથે સારા સંબંધો બાંધવા ભારત ઇચ્છુક હોવાનું જણાવ્યું। સમાચાર વિગતવાર જોઈએ। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ચકંદાબાગ ખાતે નિયંત્રણ રેખાની ચોકી નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ મીટિંગ સંપન્ન થઈ હતી। આ બેઠકમાં ભારત પાકિસ્તાન સરહદે શાંતિ કાયમ કરવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી। ભારત પાકિસ્તાન સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના પ્રશ્નના ઉકેલ માટે નિયંત્રણ રેખાના ચકંદાબાગ ક્રોસિંગ પોઈન્ટ ઉપર બ્રિગેડ કમાન્ડર સ્તરે એક ફ્લેગ મીટિંગનું આયોજન કરાયું હતું। પાછલા કેટલાક દિવસોમાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થયો છે। પરિણામે જાનમાલનું ઘણું નુકસાન થયું છે। આથી બંને દેશોના ફિલ્ડ કમાન્ડરોએ તંગદિલી ઘટાડવા ચર્ચા કરી હતી। દરમિયાન ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ રીતે વાતચીતની પ્રક્રિયા ચાલુ રહેવાથી બંને દેશો વચ્ચે વિશ્વાસ ઊભો થવાના અવસર વધે છે। आज तो उसका फॉलो अप है, फ्लैग मीटिंग है, इससे कॉन्फिडेंस बढ़ेगा, दोनों में अच्छा तालमेल होना चाहिए। ગૃહમંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરના મહત્વના વિસ્તારના 3 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે। જેમાં પૂર્વી લદ્દાખના ચુમારનો પણ સમાવેશ થાય છે, જ્યાં 1 વર્ષ અગાઉ 1 પખવાડિયા સુધી ભારત અને ચીની સેના ગતિરોધના કારણે આમને સામને આવી હતી। રાજનાથસિંહે સાંબામાં ભારત તિબેટ સીમા પોલીસની શિબિરમાં નવી પોલીસ ઓફિસર મેસનું તેમજ કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભારત એશિયાઈ ક્ષેત્રમાં પાકિસ્તાન તથા ચીન સાથે સારા સંબંધો માટે ઇચ્છુક છે। તેમણે ઉમેર્યું હતું કે વાતચીત બધી જ સમસ્યાઓનો ઉકેલ છે। ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમે હંમેશા મિત્રતાનો હાથ લંબાવ્યો છે। પાકિસ્તાને પણ એ બાબતને અનુસરી સંબંધો સુધારવા પગલાં લેવા જોઈએ તેમજ ભારતના માન સન્માનને નેવે મૂકીને કોઈ સમાધાન સરકાર નહીં કરે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું। पाकिस्तान दोनों से संबंध सुधारना चाहते हैं और जब तक दोनों से हमारे अच्छे संबंध नहीं सुधरेंगे तब तक एशियाई महाद्वीप में कभी शांति स्थापित नहीं हो सकती और एशियाई महाद्वीप में विकास का मार्ग भी प्रशस्त नहीं हो सकता है। चाहे सीमा विवाद का प्रश्न हो, चाहे आतंकवाद का प्रश्न हो, मेरा यह मानना है बातचीत के द्वारा मिलजुल कर सारी समस्याओं का समाधान निकाला जा सकता है। આસારામ તથા નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ ઉપર હુમલા કરાવવાનું ષડયંત્ર રચનારા મુખ્ય સૂત્રધારો એવા આસારામના 2 સાધકોને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। સાક્ષીઓ ઉપર થતા હિંસક હુમલાઓની ગંભીર નોંધ લઈને હુમલાખોરોને પકડવા નાયબ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને કરેલા સૂચનને આધારે વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી અને મુખ્ય સૂત્રધાર બસવરાજ ઉર્ફે વાસુ અને તેની પત્ની સેજલ પ્રજાપતિની ગુજરાતમાં બનેલા 5 ગુનાની તપાસમાં ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ રાજસ્થાનના જોધપુર તેમજ અમદાવાદના ચાંદખેડામાં બળાત્કારના કેસ દાખલ થયા હતા અને નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ થઈ હતી। તેના સંદર્ભે આ બંને વિરુદ્ધ આશ્રમમાં જ રહેતા સાધકોએ સાક્ષી તરીકે નિવેદન લખાવ્યા હતા। ચાંદખેડાનો જે ગુના છે એમાં અરેસ્ટ થયેલા છે અને એના સાથે બીજા જે કોન્સ્પિરેટર્સ છે એ અર્જુન વકીલ, પ્રવીણ વકીલ અને પુનિત છે। આના સિવાય પણ
જે શૂટર્સ છે એની પણ વિગત અમારા પાસે મળી છે. હવે એ અત્યારે હાલના તબક્કે જે ડિટેલ્સ હશે વધારેના એ અમારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તમને પછી ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે પાછળથી આપશે. રાજ્યમાં ત્રીજી ઇનિંગ્સમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં એકાદ કે દોઢ મહિનાના વિરામ પછી કાચું સોનું વરસતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઈ હતી. રાજ્યના સંખ્યાબંધ બંધમાં પાણીની નવી આવક થતાં શિયાળુ પિયતની ચિંતા પણ ટળી છે. આજે સૌરાષ્ટ્રભરમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. આવતીકાલથી મેઘરાજાનું જોર નરમ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં 2 દિવસથી કાચું સોનું વરસી રહ્યું છે. રાજ્યની વરસાદી ઘટ 10% ઓછી થતાં સમગ્ર રાજ્યએ રાહતની લાગણી અનુભવી છે. રાજ્યના સરેરાશ વરસાદ સામે વરસાદી ઘટ હવે 20% જ રહી છે. ત્રીજી ઇનિંગ દરમિયાન વરસાદે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટા પાયે મહેર કરી છે. તેમ છતાં પૂર્વ મધ્ય ગુજરાતમાં હજી 42% તો દક્ષિણ ગુજરાતમાં હજી 35% વરસાદી ઘટ પ્રવર્તી રહી છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં હજી 13% વરસાદી ઘટ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે હજી મંગળવારે પણ મેઘ વર્ષા ચાલુ રહેશે. गुजरात रीजन में फिलहाल 26% डेफिशिएंट है एंड सौराष्ट्र कच्छ में अभी नॉर्मल है +7%. अभी फिलहाल ये सिस्टम अच्छी खासी बारिश दिया है. फ्यूचर में अभी ये सिस्टम और भी आज भी बारिश देगी और कल तक कम हो जाएगी बारिश. સોમવારે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. સમસ્ત પંથકમાં વનરાજી પેટ ભરીને નહાઈ હતી. પંથકમાં એરંડા, કપાસના પાક તેમજ ઘાસચારાને જીવતદાન મળ્યું હતું. પાટણ શહેરની શેરીઓમાં યુવક યુવતીઓએ ભીંજાવાનો આનંદ લૂંટ્યો હતો. 3 દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટા ભાગના વિસ્તારમાં ધીમી ધારે ખેતી લાયક વરસાદ થતાં સૌરાષ્ટ્રમાં પણ કપાસ, શેરડી અને મગફળીના પાકને જીવતદાન મળ્યું હતું. રાજ્યમાં વર્તમાન વર્ષે ચોમાસામાં 3 તબક્કે વરસાદ તૂટી પડ્યો હતો. હાલમાં ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્રીજી ઇનિંગમાં કચ્છથી માંડીને દીવ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં મુશળધાર વરસાદ થયો છે. કચ્છના માંડવી ખાતે તો 24 કલાકમાં 139 મિલીમીટર પાણી વરસતા રસ્તાઓએ વહેડાનું રૂપ લીધું હતું. ટાબરિયા નહાવાનો આનંદ લઈ રહ્યા હતા. જો કે વાવાઝોડા જેવી સ્થિતિને કારણે પોરબંદર અને દીવ ખાતે માછીમારોની હજારો નૌકાઓને કિનારે લાંગરવાની ફરજ પડી હતી. કાલ સુધીમાં માછીમારો માટે સ્થિતિ સુધરશે તેવા સંકેત છે. દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારને વરસાદે ઘમરોડી નાખ્યો હતો. ઠેર ઠેર વૃક્ષો તૂટી પડતા અને રસ્તાઓ તૂટી જતા અંતરિયાળ ગામડા સંપર્ક વિહોણા બન્યા હતા. સોમવારે સુરતમાં મુશળધાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉકાઈ બંધમાંથી પાણી છોડાતા શહેરના તાપી પરના કોઝવેને ટ્રાફિક અને સામાન્ય અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. વરસાદની ત્રીજી ઇનિંગને પગલે રાજ્યના 202 બંધમાં પાણીની નવી આવક થઈ છે. અમરેલી અને ધારી પંથકમાં ભારે વરસાદ થતાં ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજી જળાશયમાં 44,000 ક્યુસેક પાણીની આવક થતાં બંધમાં 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જળાશયથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર પંથકમાં 3 દિવસથી મેઘમહેર થતાં પહાડો પર ઝરણા અને ધોધની ભરમાર સર્જાઈ છે. જૂનાગઢને પાણી પૂરું પાડતો વિલિંગડન બંધ તેમજ આણંદપુર બંધ પણ ઓવરફ્લો થયો છે. વિસાવદરમાં ધોધમાર વરસાદ થયો હતો. ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધની જળ સપાટી 121.21 મીટરની સપાટીએ પહોંચી હતી. 6 ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન પણ શરૂ થયું હતું. ન્યારી 2, શિંગોડા, મચ્છુ, શેત્રુંજી નદી પરના ખોડિયાર બંધ સહિતના 30 બંધના જળાશયો 80 થી 90% ભરાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરીને હેઠવાસના ગામોને પાણી છોડવા અંગે ચેતવણી આપવામાં આવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી વિધાયા સભા શાળા દ્વારા વિદ્યાર્થીઓએ બનાવેલી કચરા પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત અમરેલીના ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાંથી કરવામાં આવી હતી. વિદ્યાસભા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલે જણાવ્યું કે વિશ્વ શાંતિ દિવસના ઉપક્રમે શાળાના 3000 વિદ્યાર્થીઓએ અમરેલીના શહેરમાં 500 કચરા ટોપલીનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગણવેશ સાથે રેલી સ્વરૂપે નીકળીને વિવિધ જૂથમાં અમરેલી શહેરમાં કચરા ટોપલીનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવીને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપ્યો હતો.
સમગ્ર અમરેલી શહેરમાં જુદી જુદી 20 જગ્યાએથી આ અભિયાનની શરૂઆત થશે. વેપારીઓને વિદ્યાર્થીઓ દ્વારા કચરાપેટીનું અર્પણ કરવામાં આવશે અને એક સ્વચ્છતા અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવશે કે મારા વેપારી સ્થળોએ હું કાયમી માટે કચરાપેટી રાખીશ અને મારા અમરેલી શહેરને સ્વચ્છ અમરેલી, સુંદર અમરેલી બનાવવામાં સહયોગી થઈશ. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સામે સાવચેતીના પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે શહેરમાં સ્વાઇન ફ્લૂ કાબૂમાં છે. આરોગ્યની સાચવણી તથા વરસાદી વાતાવરણમાં ડેન્ગ્યુ તથા સ્વાઇન ફ્લૂથી બચવા માટે કમિશનરશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે જે લોકોને તાવ આવતો હોય તેઓ સત્વરે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લે. મહાનગરપાલિકાની કચેરી ખાતે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક બાદ પત્રકારોને સંબોધતા તેમણે ખાસ અપીલ કરી હતી કે ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો તેમજ મેડિકલ સ્ટોર્સના વેપારીઓએ ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન આપવી. દરેક નાગરિક જો પોતાના ઘરની તકેદારી રાખે, દરેક ધંધાદારથી પોતાના ધંધાનું સ્થળ, દરેક શાળા, કોલેજ, હોસ્પિટલ પોતપોતાના વિસ્તારમાં જો પોરા તપાસીને પોરાનાશક કામગીરી કરે અને જો પોરા ઉત્પન્ન ના થવા દે અને આ બાબતમાં જો મહાનગરપાલિકાને સાથ સહકાર આપે તો આપણા શહેરને, રાજકોટ શહેરને આપણે આ બીમારીમાંથી બચાવી શકીએ. ઇચ્છનીય એ છે કે જ્યારે પણ તાવ હોય ત્યારે તબીબી સલાહ લે, સરકારી દવાખાનામાં કે પોતાના ડૉક્ટર પાસે જઈને યોગ્ય નિદાન કરાવે, બ્લડની તપાસ કરાવે, ત્યાર પછી જ કોઈ દવાઓ લે. નર્મદા જિલ્લાની 681 પ્રાથમિક શાળાના 2800 શિક્ષકો માટે બાળ સંસદની રચના માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો લોકશાહી પ્રણાલીને સમજે તે માટે સરકારે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને બાળ સંસદ માટે ચૂંટણી, મંત્રીમંડળની રચના, મતદાન વગેરે જેવા વિષયોની તાલીમ આપવામાં આવી હતી. મોહિયા પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ રજવાડીએ આ અંગે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને કારણે બાળકોમાં લોકશાહીની પ્રક્રિયા જાણવાની સાથે સાથે શિસ્ત, અનુશાસન અને નેતૃત્વના ગુણો પણ વિકસે છે. તો બોરીકાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પ્રક્રિયાને કારણે બાળકોમાં મેનેજમેન્ટના મૂલ્યો પણ આકાર લેશે. પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને પોલિંગ ઓફિસર તમામની કામગીરી અહીંયા સુનિશ્ચિત કરવામાં આવી. આ 5 ઉમેદવારોને મત આપવાને માટે અહીંયા ઉપસ્થિત શિક્ષક ભાઈ બહેનોએ પોતાના મત આપ્યા અને આ ચૂંટણી પ્રક્રિયાની અંદર નોટા એનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો કે જેથી કરીને શિક્ષકો અહીંયાથી જ્યારે શાળાની અંદર જાય અને જે બાળકો આ મંત્રી, મહામંત્રીની ચૂંટણીમાં ભાગ લેવાના છે તેઓ આ બાબત વિશે પણ એનાથી જાણકારી મેળવે. બાળ સંસદનું ખૂબ મહત્વ એ છે કે બાળકોની અંદર વ્યવસ્થાપનનું, મેનેજમેન્ટના ગુણો અને મૂલ્યો કેળવાય તેમજ બાળકોની અંદર એક પ્રકારનું કાર્ય પ્રત્યેની એમની કાર્ય કૌશલ્યતા કેળવાય, બાળકોમાં ચૂંટણી પ્રક્રિયાની માહિતી કેળવાય. અને હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં. બિહાર વિધાનસભાના બીજા તબક્કા માટે જાહેરનામું. આ તબક્કાની 32 બેઠક માટે 16 ઓક્ટોબરે થશે મતદાન. એલજેપીના ચિરાગ પાસવાને બીજા તબક્કા માટે 9 ઉમેદવાર કર્યા જાહેર. આરએલએસપીના ઉપેન્દ્ર કુશવાહે પણ 17 બેઠકો માટે પોતાના ઉમેદવારો કર્યા જાહેર. હમ પાર્ટીએ પણ 7 ઉમેદવારોની કરી જાહેરાત. સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો અંગે કેન્દ્ર ખુલાસો કરે તેવી માંગણી સંદર્ભે થયેલી જનહિતની અરજી ઉપર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. સુપ્રીમે કહ્યું કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મુખ્ય સચિવ અરજીકર્તાને આપે સીધો જવાબ. કોલકાતા મ્યુઝિયમમાં સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત દસ્તાવેજો સામાન્ય જનતા માટે ખુલ્લા મુકાયા. હોંગકોંગના પ્રવાસ દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે ભારતના સુધારાની દિશામાં આગે કદમ. રાજકોષીય ખાધને ધીરે ધીરે દૂર કરી મોંઘવારી પણ નિયંત્રણ હેઠળ લવાઈ છે. તેમણે કહ્યું કે સરકાર તેજ ગતિએ આગળ વધી છે. નેપાળ નવા બંધારણના અમલ સાથે બન્યું પૂર્ણ ધર્મનિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય. બંધારણના વિરોધમાં ઘણે સ્થળે થયો હિંસક વિરોધ. ભારતે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે કર્યું સૂચન. ગ્રીસની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી એલેક્સિસ સિપ્રાસની સિરિજા પાર્ટી વિજેતા તરીકે ઉભરી. હરીફ જૂથ ન્યૂ ડેમોક્રેસીના નેતા વાંગલેસે સ્વીકારી હાર. ગ્રીસે આર્થિક બેલઆઉટ પેકેજની શરતોને સમર્થન આપતા એલેક્સિસ સિપ્રાસની સરકારે ગુમાવી હતી બહુમતી.
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $350 અરબ પાર પહોંચ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા આંકડા. વૈશ્વિક બજારથી આવી રહ્યા છે નરમીના સંકેત. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર મજબૂત. અઠવાડિયાના પ્રથમ દિવસે રિકવરી છતાં સેન્સેક્સ 26 અંકના ઘટાડા સાથે 26,193ની સપાટીએ બંધ થયો. નિફ્ટી 5 અંકના સામાન્ય ઘટાડા સાથે 7,997ની સપાટીએ રહ્યો બંધ. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કર્મચારીઓ માટે લાડુ સ્પર્ધાનું થયું આયોજન. કર્મચારીઓ વચ્ચે આત્મીયતા અને ઉત્સાહ જળવાઈ રહે તે માટે છેલ્લા 8 વર્ષથી થાય છે ગણેશ ઉત્સવ દરમિયાન આયોજન. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મહત્વના 4 નિર્ણયો લેવાયા. સીએનજી પમ્પિંગ સ્ટેશન, હંગામીમાંથી 92 જેટલા કર્મચારીને કાયમી કરવા જેવા મહત્વના નિર્ણયો પર મરાઈ મહોર. વડોદરામાં યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં 111 જેટલા અરજદારોને એક જ સ્થળેથી બિનખેતી પ્રીમિયમ અને અન્ય મહેસૂલી હુકમો એનાયત કરવામાં આવ્યા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.